હવે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ રામજીભાઈ પટેલ સદોડે અહીંયા આવી અને માતાજીને ફૂલહારથી સન્માન કરશે. શ્રી મોહનભાઈ. બોલો સદગુરુ દેવની જય. આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભવાનજીભાઈ ગ્રોવરને વિનંતી કરીશ માતાજીને ભેટ પ્રવાહ દક્ષિણ અને પરમ પૂજ્ય સ્વામી શિવાનંદજી મહાને ફૂલહાર કરશે. માતાજીને ભેટ પણ શ્રી ભવાનજીભાઈ ગોરા. બોલો સદગુરુ દેવની. અહીં સભાનો કાર્યક્રમ પૂરો થયો. હવે આપણે પ્રણાલી મુજબ આભાર વિધિ કરી લઈએ કે જેને જેને આ જ્ઞાન યજ્ઞમાં જે સેવાના રૂપમાં આહુતિ આપી છે એમને યાદ કરીએ. એથી પહેલાં સ્વામીજીએ કીધું કે પંચીકરણ લેવાનું છે. એ વખતે મેં સ્વામીજીને કીધું હતું કે તમે PhD કે MA પ્રોફેસર છો અને આ કામ પ્રાથમિક શાળાના શિક્ષકનું કરવાનું આવશે તમારા ભાગે. એ કે હું ટ્રાય કરીશ અને સફળ રહ્યો પ્રયત્ન. અને એક આપણે પાયાનું શિક્ષણ હતું એ વેદાંતનું, એ આપણે લઈ શક્યા એક શિબિર દરમિયાન. અને આ માટે બીજે બધે અમે કહેતા ફરીએ છીએ કે ભાઈ તમે આવો શિબિરમાં તો કે વિષય અઘરો પડે ને સામાન્ય જેને પ્રાથમિક જ્ઞાન ન હોય એને થોડુંક અઘરું લાગે, પણ અહીં આવે તો અઘરાને સહેલું કરી શકાય. હવે કોઈ એમ કે ભાઈ તું પાણીમાં પડ, તો પેલું કે ના, મને તરતા ના આવડે ત્યાં સુધી હું પાણીમાં ના જ પડું. કોઈ ક્યારેય તરતા શીખી શકવાનો છે? બરોબર ને? તો પછી આપણે આ એવું છે, અહીં નહીં આવીએ તો વિષય અઘરો જ રહેવાનો છે. અહીં આવશું તો અઘરામાંથી આપણે સહેલું કરી શકશું. કેમ રાજુભાઈ, બરોબર છે ને? કે સમુદ્રમાં કંઈક છે, ખારાશ મૂકીને મીઠી નદીઓ એમાં મળે છે. બરોબર ને? સમુદ્રમાં કંઈક તો છે કે બધી મીઠી નદીઓ એની મીઠાશ મૂકીને ખારાશને મળવા જાય છે. તો અહીંયા મીઠાશ છે, આવ્યા પછી ખબર પડશે. પહેલો તો દૂર છે, સમુદ્ર ખારો જ રાખવાનો છે. અચ્છા, હવે આપણે આભાર વિધિમાં પહેલો આભાર તો આપણે સ્વામીજીનો અને માતાજીનો માનવાનો રહ્યો કે જેને આ 7 દિવસ સુધી આપણે એના સમયક્રમે અવિરત જ્ઞાનગંગા વહેલાવી છે અને આપણે આપણી કેપેસિટી પ્રમાણે એનો લાભે લીધો છે. એટલે પહેલો આભાર સ્વામીજી અને માતાજીનો માનીએ.
બીજો આભાર કુદરતનો. કોઈ પણ જાતના નિર્વિઘ્ને આ શિબિર આપણે સંપૂર્ણ કરી શકીએ છીએ. એનો યશ આપણે ભગવાનને આપવો જોઈએ અને એમાં ગુરુ કૃપા અસર કરતી જ હોય છે અને આપણે નિર્વિઘ્ને આ યજ્ઞ પૂરો કરી શકીએ છીએ. ત્યારબાદ દાનદાતાઓ જે બાહ્ય મળેલા છે શિબિરમાં, એમનો સવારના ચા નાસ્તાના દાતા હોય, બપોરના મહાપ્રસાદના દાતા હોય કે સાંજના જમણના દાતા હોય, તદુપરાંત રોકડ ભેટ આપીને સહયોગ આપનાર તમામ દાતાઓનો હું વેદાંત આશ્રમ વલાદ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રેરણા આવીને આવી પ્રેરણા ભવિષ્યમાં પણ દાતાઓને મળતી રહે અને આપણે આપણા કાર્યને સરળ બનાવી શકીએ દાતાઓના સહકારથી. હવે બીજી બધી સમિતિઓમાં નહીં તો આપણી રસોડા સમિતિ કે જ્યાં 7 દિવસ દરમિયાન આપણને નિયમિત અહીંથી કથામાંથી છૂટી જઈએ એટલે બેલ પડે એટલે સીધી ડીશ લેવાની, બપોરે ચા, સાંજે આરતી પછી જમણવાર બધું નિયમિત ગોઠવવાનું જવાબદારી જેમને હતી એવા જયંતિભાઈ હેજીભાઈ ચંદ્રપુરા, અંબાલાલભાઈ અબ્દુલભાઈ રામાણી તખતગઢ, એમનો હું આભાર માનું છું. રસોડાની ખરીદીનું સીધું એક સાથે લાવીએ પણ અમુક વસ્તુ તાજી લાવવાની હોય છે, છાશ છે, દૂધ છે, એ બધું પહેલેથી સ્ટોક ના થાય તો એ બધું લઈ આવવાવાળા સગનભાઈ રવજીભાઈ મોડાસા, ઝવેરભાઈ કાંતિભાઈ દહેગામ અને જયરામભાઈ પ્રેમજીભાઈ તખતગઢ, આ સિવાયથી બીજા કોઈ આમાં સહકાર આપ્યો હોય એ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પછી આપણે સવારમાં વહેલા ઉઠીને નાહવાનું હોય, થોડીક શિયાળાની અસર છે, સવારે ઠંડુ પાણી થોડુંક તકલીફવાળું હોય તો ગરમ પાણીની વ્યવસ્થા કરવાવાળા જે આપણાથી વહેલા ઉઠીને એની ફરજ બજાવતા હોય છે એવા અમૃતભાઈ વાડિયા અને કનુભાઈ સૌગુણભાઈ ચંદ્રપુરા, એમનો પણ આભાર માનું છું. તદુપરાંત અહીં સભા મંડપમાં કે આપતી વખતે લાઇટ માઇકની જે જવાબદારી નિભાવી છે એ કાળુભાઈ રાવળ વલાદ અને ઈશ્વરભાઈ નાનજીભાઈ શંકરપુરા, એમનો પણ આભાર માનું છું. પુસ્તકાલયની જવાબદારી નિભાવી છે ગણપતભાઈ હરિભાઈ તખતગઢ અને જયંતિભાઈ દેવજીભાઈ તખતગઢ, એમને સંપૂર્ણ કથામાં છૂટે એટલે પેલું ક્યાંક અને પુસ્તકાલય સંભાળવાનું, કથા ચાલુ થાય ત્યાં સુધી ત્યાં જ બેસવાનું, એ એક તપ છે અને એને તપ પૂરું કર્યું છે, એમનો પણ આભાર. પછી આપણે નિયમિત માતાજી સત્સંગમાં આવે છે, રહે છે મહિલા આશ્રમ વલાદ, તો એ માતાજીના રથના સારથી જયરામભાઈનો પણ હું આભાર માનું છું. અને આપણે એ રસોઈ બનાવનાર દિનેશભાઈ મહારાજ સવેતન છે પણ આપણે એમનો આભાર માનીએ કે વ્યવસ્થિત રીતે આપણને રસોઈ બનાવીને જમાડે છે. પછી આપણે સત્સંગ પછી પ્રસાદનું વિતરણ થાય છે, એમાં મેઇન જયંતિભાઈ સવગણભાઈ આશાપુરીવાળા, એમનો આભાર. એમ સાથે એમને જે સહકાર્ય કરતા હોય એ બદલાતા રહેતા હોય, નામ નથી લખ્યા પણ એ બધાનો પણ હું આભાર માનું છું. આ દરમિયાન આટલું મોટું બાંધકામમાં આટલી બધી રૂમો હોય, ક્યાંક તકલીફ થતી હોય, ક્યાંય નળ નથી, ક્યાંય બારણા નથી વાપરતા, ક્યાંય કરી છૂટી ગઈ છે, એ બધી રિપેરિંગ સમિતિ છે વિઠ્ઠલભાઈ ચૌગણભાઈ, ઈશ્વરભાઈ ગોવિંદભાઈ અને મોહનભાઈ પ્રેમજીભાઈ, એમનો પણ હું આભાર માનું છું. રસોઈ બની ગયા પછી આપણને પીરસવા માટેની એક આખી અલાયદી વ્યવસ્થા કરવી પડતી હોય છે. એ પીરસવા સમિતિ અગત્યની છે કે ભાણામાં આપણે પીરસે તો આપણે જમી શકીએ, એટલે એ સમિતિના જેટલા નામ ઉપલબ્ધ છે એ કહું છું, પણ એમાં જેને જેને પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેને સહકાર આપે છે એ બધાનો ઉપરાંત ધનસુખભાઈ ગોવિંદભાઈ, જગદીશભાઈ દેવજીભાઈ, રણછોડભાઈ હરિભાઈ, કાંતિભાઈ મંજીભાઈ, જયંતિભાઈ સગનભાઈ બાવરાલાલ અને જયંતિભાઈ સગનભાઈ આશાપુરલાલ, આ ઉપરાંત અધ્યાત્મ સત્સંગ મંડળની બહેનો એ ત્યાં કને રમવા સમય આવી જતી, કામથી સંભાળી લેતી અને
અને પાછી પોતે જમીને પણ તરત જ સેવામાં હાજર થઈ જાય, એટલે એમનો ખાસ આભાર માનવો પડે. અને અંતમાં આપ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર કે આપણા લીધે આ સત્સંગની શિબિર સફળ રહી છે. એટલે અંતમાં તમારો બધાનો આ વેદાંત આશ્રમ વરાજ ટ્રસ્ટ વતી આભાર માનું છું. હવે આપણે આભાર વિધિ પછી આપણે આ સત્સંગ શિબિરમાં જે કાંઈ મેળવ્યું ગુરુ પાસેથી મેળવ્યું છે, સ્વામીજી ખબર નથી પણ ગુરુ દક્ષિણા આપણે આપવી આપણી ફરજ છે. તો હવે આપણો કાર્યક્રમ અહીંથી પૂજનનો અને હા 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 આપણે આશ્રમમાં મેઇન 3 શિબિરો સિવાયના 3 પ્રસંગ ઉજવીએ છીએ. એમાંના આપણે એક ગુરુ પૂર્ણિમા, એક શિવાલય મંદિરનો સોમનાથ દાદાનો મંદિરનો પાટોત્સવ અને સ્વામી શ્રી કૃષ્ણાનંદજીની પુણ્યતિથિ. આ 3 પ્રસંગમાં આપણને દાતાઓ મળતા રહે છે એડવાન્સમાં. તો હું દાતાઓના નામની યાદી આપણે દર વખતે વાંચીએ છીએ, એ રીતે જાણ કરજો. અને કોઈને ભવિષ્યમાં હોય નોંધાવવાની ઈચ્છા થાય તો નોંધાવી શકે છે, ના નોંધાવવાની વાંચે પણ સાંભળી લેજો. 2026માં સ્વર્ગસ્થ નરસિંહભાઈ તથા મગનભાઈ હરજીભાઈ પટેલ, શાંતિપુરા કમ્પાઉન્ડ, મેઘરજ. હસ્તે જિગ્નેશભાઈ તથા કિશોરભાઈ. 2027માં સ્વર્ગસ્થ રવજીભાઈ વસરામભાઈ પટેલ, હસ્તે બિપિનભાઈ તથા નવીનભાઈ, ધનપુરા કંપા, તાલુકો બાયડ. 2028માં સ્વર્ગસ્થ શાંતિભાઈ દેવજીભાઈ પોકાર, એમના સ્મરણાર્થે ગંગા સ્વરૂપ રંજનબેન શાંતિલાલ પોકાર, હસ્તે કિરણ તથા અમિત, નાસિક, મહારાષ્ટ્ર. 2029 સાલમાં સુશ્રી ભગવતીબેન વિઠ્ઠલભાઈ સુરાણી, હસ્તે હેતલબેન કલ્પેશભાઈ તથા નીલમબેન ઘનશ્યામભાઈ, શાંતિપુરા કંપા, તાલુકો મેઘરજ. 2030માં ભરતભાઈ અંબાલાલ રામાણી, તખતગઢ, જે આપણે રસોડાની જવાબદારી સંભાળે છે, અંબાલાલભાઈ નતું પૂછ્યા. 2031 પટેલ મણિભાઈ મોહનભાઈ, હસ્તે બિપિનભાઈ મણિભાઈ, મંજુલાબેન બિપિનભાઈ, ભરતભાઈ મણિભાઈ અને કલ્પાબેન ભરતભાઈ, આ એમના છોકરાઓ છે સજુ છે, એ શાંતિપુરા મેઘરજ. અને 2032માં મગનભાઈ દેવજીભાઈ લુસા પટેલ, ગોવિંદભાઈ દેવજીભાઈ લુસા, ગુજરાત ખંભા, હસ્તે ધીરુભાઈ મગનભાઈ લુસા. 2033માં શ્રીમતી મંજુલાબેન રણછોડભાઈ હરિભાઈ છાપૈયા, તખતગઢ, હાલ નરોડા. આ બધા દાતાઓએ એમના એડવાન્સમાં નોંધણી કરાવી છે. આજે ગુરુ પૂર્ણિમાના પ્રસંગની જે આપણે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમા કરીએ છીએ. હવે આવે છે બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદજીની નિર્વાણ તિથિ, જે પોષુદ છઠના આપણે ઉજવીએ છીએ. એમના યજમાનશ્રીઓની યાદી 2026ની તો આપણે ઉજવાઈ ગઈ. જગદીભાઈ હતા યજમાન. 2027માં તુલસીભાઈ લજ્જાભાઈ પટેલ, તખતગઢ. 28માં જયાબેન મનસુખભાઈ રૂડાણી, અમદાવાદ. 29માં રતનબેન કાંતિભાઈ પોકાર, સ્વર્ગસ્થ કાંતિભાઈ વસંતભાઈ પોકારના સ્મરણાર્થે મહેશભાઈ તથા અશોકભાઈ પોકાર, તખતગઢ. 2030માં ગંગારામભાઈ પુંજાભાઈ પટેલ, જસવંતપુરા કંપા. 2031માં અંબાલાલ દેવજીભાઈ પોકાર, હસ્તે ગણપતભાઈ તથા શંકરભાઈ, રામપુરા કંપા. 2032માં માતુજી પરમાબેન પરબતભાઈ ભગતના સ્મરણાર્થે રવજીભાઈ પરબતભાઈ ભગત, ખેડૂતમાં. હવે શિવ મંદિરના પાટોત્સવ જે સુદ 5 ઉજવાય છે, એના યજમાન શ્રીઓની યાદી છે. 2026માં કાંતિભાઈ લાલજીભાઈ પોકાર તથા ચંદુભાઈ લાલજીભાઈ પોકાર, ઉમિયા પાંપ અને ધરમેડા કંપા. 2027માં પરીક્ષિત વિઠ્ઠલભાઈ ખીમજીભાઈ પોકાર, તખતગઢ. 2028માં સુશીલાબેન મોહનભાઈ પટેલ, તખતગઢ. 2029માં કુણાલભાઈ નારાયણભાઈ ટીકાણી, બોપલ, અમદાવાદ. 2030માં
સ્વર્ગસ્થ ચંદુભાઈ ગોવિંદભાઈ ભોળુ હસ્તે પુનિતભાઈ તથા રામચંદ્રભાઈ તખતગઢ. 2031માં હસમુખભાઈ ભાણજીભાઈ પટેલ રામપુરા કંપા. 2032માં તુલસીભાઈ લદ્દાભાઈ પટેલ તખતગઢ. 2033માં મોહનભાઈ રામજીભાઈ કોકાટ ટ્રસ્ટી તખતગઢ. અને 2034માં આદિત્ય મુકેશભાઈ ગણપતભાઈ છાપૈયા. આ રીતે આપણે દરેક પ્રસંગના એડવાન્સ દાતાઓની યાદી છે જે મેં આપણી સમક્ષ વાંચી. અને આમાં કોઈને નોંધાવવું હશે તો ઓફિસમાં આવી નોંધાવી શકે છે. હવે આપણે યાદીના વાંચન પછી સ્વામીજીનું માતાજીનું પૂજન ભેટ પ્રસાદથી ચાલુ કરશું. અને અહીંથી પૂજન પૂરું થયા પછી આપણે ત્યાં જઈશું, પણ ત્યાં જ્યારે સંકેત મળે જમવાનું થયા છે ત્યારે ડીશ લેવાની, ત્યાં સુધી આપણે આડાવાળા થઈ શકીશું. બાકી એકદમ ત્યાં દૂધ ના મારવી